જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આબ ફાટ્યા જેવી સ્થિતિ જામનગરમાં છે। 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદથી આખું જામનગર જળબંબાકાર થઈ ગયું છે। 13 ઇંચ વરસાદ વરસ્યો છે જામજોધપુરમાં। 24 કલાકમાં લાલપુરમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ અને તેના કારણે અનેક પંથકોમાં પાણી ભરાઈ ગયા છે। કાલાવડમાં ખાબક્યો 11.5 ઇંચ વરસાદ। જામનગર જિલ્લાભરમાં સ્થિતિ છે। આબ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ જામનગરમાં સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં એટલા પાણી ભરાઈ ગયા છે કે જળ તાંડવ મચ્યું છે। 15.5 ઇંચ વરસાદ વરસ્યો જામનગરમાં। જામજોધપુરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે। જામનગરમાં હજી પણ ઘણી બધી સોસાયટી, લોકોના ઘર, દુકાન, મકાન તમામ જગ્યાએ માત્ર ને માત્ર પગ પેસારો છે તો પાણીનો અને હજી પણ વરસાદ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો। આ દરિયાકાંઠાના તમામ વિસ્તારો કે જ્યાં હજી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જામનગરના નારણનગરમાં 250 મકાન સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રહીશોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે જામનગરમાં। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જામનગર પહોંચ્યા છે, વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। શું સ્થિતિ જામનગરમાં, કયા કયા વિસ્તારમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ? હિરેન, જો ધોની જામનગર સંપૂર્ણ શહેર છે તેની અંદર જળ કર્ફ્યુ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અને દ્રશ્યો સામે આવ્યા છે। આ જામનગર શહેરની અંદર એન્ટર થઈએ એટલે તુરંત જ આવતો વિસ્તાર છે નારણનગર વિસ્તાર। નારણનગર વિસ્તારની અંદર આવેલા 250 જેટલા મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। જોકે ગઈકાલ બપોરથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 250 જેટલા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે। મોટાભાગના લોકોએ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે। મારા સહયોગી કમલેશ પટેલ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। અહીંયા આજે નારણનગર આવેલું છે તેના રહીશોને કેવા પ્રકારની મુશ્કેલી આ જળભરાવના કારણે થઈ છે એ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। વાહનો છે પાણીની અંદર ડૂબ્યા છે, લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। 250 જેટલા મકાનો છે, આ 250 જેટલા મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। સમગ્ર 24 કલાકની વાત કરીએ તો 24 કલાકની અંદર જામનગર શહેરની અંદર 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધોધમાર અને મુસળધાર વરસાદ વરસવાના કારણે જામનગર શહેરના અનેક વિસ્તાર એવા છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। ચાહે મનુષ્ય હોય, ચાહે પશુઓ હોય, આ તમામ લોકો અત્યારે જળભરાવની પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો છે નારણનગર વિસ્તારના અને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે લગભગ 250 જેટલા મકાનો આવેલા છે અને 250 જેટલા મકાનની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ગઈકાલ બપોરે એટલે કે મંગળવાર બપોરથી જે વરસાદ શરૂ થયો એ વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે। જે રહીશ છે તેની સાથે વાત કરશું। પાણી ઉતરે છે કે હજી એટલા ને એટલા? પાણી 1 કલાકે 1 મિલીમીટર ઉતરે છે। 3 વાગ્યાનો હું બેઠો રહ્યો, અત્યાર સુધીમાં 5 મિલીમીટર ઉતરું। દર વર્ષે આ રીતે પાણી ભરાય કે આ વર્ષે વધારે? આ માનવ સર્જિત હોનાર જ છે, કેમ કે આ અધિકારીઓને ખબર નથી પડતી કે આનો નિકાસ કેમ કરવો। તો આપણે એના નિકાસ માટે અહીંના કોઈને પૂછવું જોઈએ। અહીંના જૂના ખેડૂત હોય એને ખબર હોય કે અહીં પાણી કેટલું ભરાય છે। અહીંના મૂળ જ્યાં જમીનના ખેડૂત હોય કે આટલું મારી 71 વર્ષની ઉંમરમાં કોઈ દી પાણી આવ્યું નથી। 2 વર્ષ મોર આવ્યું હતું તો આનાથી ઓછું હતું, આ વખતે એનાથી પણ 2 ફૂટ વધારે આવ્યું છે। લોકો અહીંથી દૂર જતા રહ્યા હશે, સ્થળાંતર કરી ગયા હશે। કેટલાક મકાન હશે જેની અંદર પાણી અત્યારે આ તમારા નારણનગર 100થી ઉપર અને બધાને છે ને પહેલાં 2 વર્ષ મોર પાણી આવ્યું તો એ નુકસાની ખૂબ થઈ હતી અને આ વખતે ખૂબ જ છે। આ વખતે 2 ફૂટ વધારે પાણી છે બોલા કરતા। અચ્છા, ઘર વખરીને નુકસાની ખરી? બધુંય નુકસાની, ઉપર મૂક્યું એને ન પલરે, બાકી બધા નુકસાની। તો જે રીતના સ્થાનિક છે એનું કહેવું છે કે અહીંયા પહેલા આ રીતે પાણી નહોતા ભરાતા। તેમનો આરોપ એવો પણ છે કે આ માનવ સર્જિત હોનાર જ છે। અહીંયા એક બેન છે તેમની સાથે વાત કરશું। માજી, કેટલા વર્ષથી તમે અહીંયા આ જગ્યાએ રહો છો અને દર વર્ષે પાણી આવે છે કે આ વર્ષે પાણી આવ્યા? તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? ખોલો આ દરવાજો, ખોલો 1 મિનિટ। કેટલા વર્ષથી અહીંયા રહો છો એ કયો? અમે 30 વર્ષથી રહી છીએ અહીંયા। 30 વર્ષથી દર વર્ષે પાણી આવે છે કે આ વર્ષે? ના, 2 વર્ષથી આવે છે અહીંયા પાણી। ઓમ ચોકમાં ભરાતું, પણ આ 2 વર્ષથી અહીં સુધી પાણી આવી જાય। ઘરમાં બધે ભરાઈ ગયા છે પાણી, તો કરવું શું બધું? નુકસાન કેટલું ઘર વખરીને? કે બધું અમે પલરી ગયું બધું, તો મૂકી આવ્યા સામે બધું।
એટલે હવે અમારે કરવું શું એમ કે કાંઈક કરો, આ નિકાલ કરે ને તો બધું પાણી વયું જાય બધું. અચ્છા, ક્યારથી આ પાણી આવ્યા આ વર્ષે? ગઈકાલ બપોરથી આવ્યા કે કાલ બપોર પછી આવ્યું છે પાણી. અચ્છા, કોઈ પ્રશાસનમાંથી કોઈ આવ્યું ખરા, ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રશાસન? ના, હજી કોઈ આવ્યું નથી હજી અહીંયા. એટલે આ બધું ભરાઈ ગયું, રાતનું ઘરમાં ભરાઈ ગયું, ના ફરિયાદ બધું ભરાઈ ગયું છે. હવે તમે કાંઈક કરો ઈલાજ. તો આ પાણી ભરાયું તો જમવા ખાવા પીવાનું રાત્રે શું થયું? અમે રોંઢે જ ખાઈ લીધું બધાએ. ઓલા બ્લોક છે અમે સામે, તો અહીંયા અમે જમી લીધું અને જમીન પછી બધા બેઠા હતા. અચ્છા, લાઇટ છે કે લાઇટ નથી? લાઇટ નથી, કાલ સવારની લાઇટ નથી. તો આ રીતની પરિસ્થિતિ અહીંયા ધ્વનિ જોવા મળે છે. આ નારાયણનગર વિસ્તાર છે જામનગરનો. ગઈકાલ સવારથી લાઇટ જતી રહી છે. ગઈકાલ બપોરથી અહીંયા જળ કર્ફ્યુ હોય એ પ્રકારેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો, જે મહિલા સાથે મેં વાત કરી, તેનું કહેવું છે કે 30 વર્ષથી અહીંયા રહ્યા છે. અગાઉ ક્યારેય પાણી નહોતું ભરાતું. છેલ્લા 2 વર્ષથી આ રીતના પાણી ભરાવાની અહીંયા શરૂઆત થઈ છે. આ પહેલા જે વ્યક્તિ સાથે વાત કરી તેનો આરોપ છે કે આ માનવ સર્જિત હોનાર જ છે, કારણ કે જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન છે તેમના અધિકારીઓ મન ફાવે તે રીતે કામગીરી કરે છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેમને પૂછતા નથી. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે છે. વાહનને કઈ રીતના નુકસાન છે. કાકા, કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? હું તો ભાઈ અમારા વાડી છે, વર્ષોથી રહી છીએ અમે. તો પહેલેથી અહીંયા પાણી ભરાય કે? પાણી ભરાતું જ નથી. આ માનવ સર્જિત જ છે, એ સાચી વાત છે એ ભાઈની. માનવ સર્જિત. જી હિરેન, આપને રોકવા માંગીશ. આભાર જાણકારી આપવા માટે.